તો કેજરીવાલે ડેડિયાપાડાની ધરતી પર પગ મૂકતા પહેલાં એને અમારે આદિવાસી મા દીકરીઓનું પહેલાં માફી માગવી જોઈએ, ત્યાર પછી જ એને ડેડિયાપાડા ધરતી પર પગ મૂકવો જોઈએ. પણ ચૈતરભાઈ જે કૃત્ય કર્યું છે, મહિલાનું અપમાન કર્યું છે, યોજનાનું અપમાન નથી કર્યું. એક આદિવાસી શાકબારાના પ્રમુખ ચંપાબેન વસાવાનું અપમાન કર્યું, એટલે આખા આદિવાસી સમાજના નારીઓનું અપમાન છે, મા દીકરીનું અપમાન છે. ચૈતરભાઈ માન્ય ધારાસભ્યશ્રીને એક આદત પડી છે કે હું જેલમાં જાઉં તો મારી પ્રસિદ્ધિ મળે. આ લડાઈ સમાજની લડાઈ છે, અમારે આદિવાસી સમાજને અપમાનની લડાઈ છે. એમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંય આવતી નથી. ચેતર વસાવાના આવ્યા પછી રાજનીતિ કેટલી બદલાઈ? આ લડાઈના એમના વિવાદોના કારણે અમે ક્યાંક બે ઢગલા એમના વિવાદોના કારણે થોડાક પાછળ છે. પણ અત્યારે બધા લોકોને ખ્યાલ આવી ગયો છે કે ચૈતરભાઈ જે દિશા પકડી છે તદ્દન ખોટી છે. કેજરીવાલ આવે, માન આવે, ડેડિયાપાડામાં એનું વ્યાપ વધવાનો નથી, એના કરતાં છે એનાથી પણ વધારે ઘટવાનો છે. એટલા માટે ઘટવાનો છે કે સ્ત્રીના અપમાન કર્યા પછી ત્યાં કયું સન્માન લેવા કેજરીવાલ અહીંયા આવે, કયું વ્યાપ વધારવા આવે છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં તેઓને હજુ જામીન મળ્યા નથી. તેમનો જે સમગ્ર કેસ છે તે ગુજરાત હાઈકોર્ટમાં છે. પરંતુ બીજી તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આવનાર છે. ત્યારે સમગ્ર બાબતને લઈને હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. આપણી સાથે ખાસ વાતચીત કરવા માટે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શંકર વસાવા છે કે જેઓ આ વિસ્તારના નેતા પણ છે. શંકરભાઈ, ખાસ કરીને જે કેજરીવાલ આવી રહ્યા છે એ લઈને પહેલી પ્રતિક્રિયા શું છે તમારી? આમ તો માન્ય કેજરીવાલ ડેડિયાપાડામાં આવે છે, પણ કયા કારણસર આવે છે પણ એવું જાણવા મળ્યું છે કે ચૈતરભાઈને બચાવવા માટે આવે છે. પણ ચૈતરભાઈ જે કૃત્ય કર્યું છે, મહિલાનું અપમાન કર્યું છે, યોજનાનું અપમાન નથી કર્યું. એક આદિવાસી શાકબારાના પ્રમુખ ચંપાબેન વસાવાનું અપમાન કર્યું, એટલે આખા આદિવાસી સમાજના નારીઓનું અપમાન છે, મા દીકરીનું અપમાન છે. તો કેજરીવાલે ડેડિયાપાડાની ધરતી પર પગ મૂકતા પહેલાં એને અમારે આદિવાસી મા દીકરીઓનું પહેલાં માફી માગવી જોઈએ, ત્યાર પછી જ એને ડેડિયાપાડા ધરતી પર પગ મૂકવો જોઈએ. બીજું શંકરભાઈ, આ તો તમે વાત કરી, પરંતુ જે આ બાબતે આમ આદમી પાર્ટીના આક્ષેપો જે છે કે ખાસ કરીને કે ભારતીય જનતા પાર્ટી ચેતર વસાવાને દબાવવા માંગે છે, કારણ કે ચેતર વસાવા એક આદિવાસી નેતા છે અને ભારતીય જનતા પાર્ટીની તે કણાની જેમ ખૂંચે છે. એટલા માટે ભાજપ જે છે એ જાણી જોઈને આ રીતના સામાન્ય વાત હતી તેને કેસ બનાવ્યો ને ધારાસભ્યની ધરપકડ થઈ છે. ખોટી આ ફરિયાદ છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે. શું કહેશો? ભારતીય જનતા પાર્ટી એને દબાવવા માગે છે એ વાત તદ્દન ખોટી છે. આ સમાજનો વિષય છે, આયોજનનો વિષય હતો, વિકાસનો વિષય હતો. પરંતુ ચૈતરભાઈ માન્ય ધારાસભ્યશ્રીને એક આદત પડી છે કે હું જેલમાં જાઉં તો મારી પ્રસિદ્ધિ મળે. તો આ ખોટી પ્રસિદ્ધિ કરવા માટે ક્યારેક માણસ ભૂલ કરતી હોય છે, અને એને આ ગંભીર પ્રકારની ભૂલ કરી છે. એક સ્ત્રીનું અપમાન ક્યારે સહન નહીં કરી શકે. આદિવાસી સમાજ તો ક્યારેય કરી શકે, ભલે બોલતો નહીં હશે, કોઈને કહેતો નહીં હશે, પણ દરેકના મનમાં એવું મા દીકરીમાં છે કે ભાઈ ચૈતરભાઈ આપણા વિસ્તારના ધારાસભ્ય હતા, પણ એ સ્ત્રીનું અપમાન કરવાથી આજે એનું જે પ્રગતિ અને એની જે ઈચ્છા હતી એ ખોટી છે. પણ ભાજપ પાસે ભારતીય જનતા પાર્ટી પાસે જે આક્ષેપ કરે એ તદ્દન પાયાવિહોણા અને ખોટા છે. આ લડાઈ સમાજની લડાઈ છે, અમારે આદિવાસી સમાજને અપમાનની લડાઈ છે. એમાં ભારતીય જનતા પાર્ટી ક્યાંય આવતી નથી. પણ એ માનતો હોય કે આ ભાજપ જો એને કૃત્ય કોઈ અત્યાર સુધી ડેડિયાપાડામાં કોઈ પ્રદેશના કે જિલ્લા કક્ષાના આગેવાને એવું નથી કીધું કે આપણે એને દબાવો છે. ચૈતરભાઈ વસાવાએ પોતે ભૂલ કરેલી છે, પોતે એક જવાબદાર અધિકારીઓ સામે ભૂલ કરેલી છે. કોઈ મેદાનમાં થયું તો આપણે માની લેતા કે વ્યક્તિગત મામલો છે સંજયભાઈ અને, પણ એમને પોતે એક સ્ત્રીનું અપમાન કર્યું છે અને સંજયભાઈએ એને બચાવવાનો પ્રયત્ન કર્યો. તો કેટલા આક્રોશ અને આવેશમાં આવીને એને છૂટો મોબાઈલ મારવો, એનાથી ગુસ્સોના સમયે તો કાચનો ગ્લાસ મારવો. સદનસીબે સંજયભાઈને કે કોઈને વાગ્યું નહીં, જાનહાનિ નહીં થઈ. અને એક સ્ત્રીનું અપમાનમાં જો કોઈ પુરુષ બચાવમાં ના આવે તો એ નગુણો કહેવાય. પણ સંજયભાઈ એક વીરતાથી એને જવાબ આપ્યો. અને ત્યાર પછી આ જ હાજરીમાં એક ફરિયાદ થઈ, ભાઈ મહિલાનું અપમાન છે. એ પોતે પણ ફરિયાદ કરવા ગયા, પણ એની ફરિયાદ ત્યાં ટકી નહીં, કારણ કે પોતે ગુનેગાર હતા, પોતે આ શબ્દો વાપર્યા હતા. અને એના કારણે પહેલી સંજયભાઈની ફરિયાદ લેવામાં આવી છે, એના પર કાર્યવાહી થઈ છે, એ પાકી છે. અને ચૈતરભાઈ ખૂબ મોટું આ સમાજ માટે અમારા સ્ત્રીનું અપમાન કર્યું છે, એ ક્યારેય સહન નહીં કરવામાં આવે. આવી ભૂલ એ ક્યારે ના કરે, એનાથી શીખે, સમાજમાં આગળ વધે. એનાથી અમને ભારતીય જનતા પાર્ટીના કોઈ લેવા દેવા નથી. પણ
પોતે સમાજ માટે લડે છે એવું સાબિત કરવાની જગ્યાએ સ્ત્રીઓનું અપમાન કરે એ આખો આદિવાસી સમાજ અમારો ક્યારેય સહન નહીં કરી શકે. બીજું શંકરભાઈ ખાસ આ જે સવાલ એ છે કે ધારાસભ્ય ચેતર વસાવાના વિશે એવું કહેવાય છે કે એમની સાથે યુવાનો દિન પ્રતિદિન જોડાતા જાય છે, કારણ કે ડેડિયાપાડા સાગબારા હોય કે પછી બીજા વિસ્તારમાં પણ યુવાનો એમની સાથે જોડાય છે, એટલે કે યુવાનોને ચેતર વસાવા પસંદ છે અને એ જ ભાજપને નથી ગમતું. એ બાબતે શું કહો છો? એ વાત તદ્દન ખોટી છે. જ્યારે પહેલી વાર ઇલેક્શન લડ્યા ત્યારે એમને પાસે ગેરંટી કાર્ડ હતો, યુવાનોને 3,000 આપીશું, બહેનોને 2,000 આપીશું, વીજળી માફ કરીશું. અને સમાજને એવું લાગ્યું કે મેં ઘણી જગ્યાએ પૂછ્યું બહેનોને તો એમ કે અમને પણ 2,000 દિલ્હીમાંથી આવે છે, કેજરીવાલ આપશે. એક લોભાવણી બાબત હતી. એ લોભાવણીમાં આજે યુવાનો છેતરાયા છે અને એ છેતરાવાનું કારણ બધાને સમજાઈ ગયું છે. બીજી બાબત એમને છે કે ચાલો ભાઈ હું બેન્ટ વાગું તો બધા નાચે કૂદે, એ અમારો સમાજને એક સામાજિક પ્રસંગમાં નાચતા હોય છે, દરેક વખતે કોઈ નાચવાથી નહીં. આજે ખરેખર અમારા યુવાનોને ખબર પડી ગઈ છે કે આપણને ગેરમાર્ગે દોરી રહ્યા છે, ખોટી દિશા આપી રહ્યા છે. આપણું ભણતરની જગ્યાએ આપણને નચાવવાનું કામ કરે છે. આપણે જે દિશામાં 5 પૈસા કમાવાનું તેની એની કોઈ એમને ગાઈડલાઈન નથી, કોઈ પ્રવૃત્તિ નથી કરી શકતા. એ ખોટી દિશામાં આજે લોકો ખરેખર ડેડિયાપાડા સાગબારા કે અમારા આદિવાસી સમાજ આખો નર્મદા જિલ્લાના યુવાનો જાગી ગયા છે ને એના કારણે આજે એક પણ અમારો સમાજનો યુવા વર્ગ પ્રતિક્રિયા આપી શકતો નથી કે ભાઈ ચૈતરભાઈ સાચા કે ખોટા, પણ એને ખરેખર ખોટું કર્યું છે. એના સાથેના જે 2-3 ખરાબ પ્રવૃત્તિમાં જોડાયેલા તે અમારો આદિવાસી સમાજનો નહીં, માંડવી સાઈડનો કોઈ શેઠ હતો, એણે અમારે બેનનું અપમાન કર્યું, બીજા કોઈ આ બાજુના કોઈ બીજા ભાઈ હતા. તો આજે યુવાનોને ખરેખર સાચું દિશાનું જ્ઞાન થયું છે. મેં યુવાનોને અભિનંદન આપું કે ખોટી દિશામાં તમે જતા હતા તે અટક્યા છે અને તમારે સાચી દિશામાં તમારા મા બાપે જે અપેક્ષા રાખે એ દિશામાં તમે આગળ વધ્યા. તમારા નર્મદા જિલ્લાના દરેક યુવા મિત્રો આજે ગેરમાર્ગથી બચ્યા છે, એમને તમે સાચી દિશા પકડશો તો ખરેખર તમારું પોતાનું અને સમાજની પ્રગતિમાં તમે આગળ વધશો. શંકરભાઈ, તમે એક તો જે ભારતીય જનતા પાર્ટીના એસટી મોરચાના ઉપાધ્યક્ષ છો, પરંતુ તમારો જે તમે ડેડિયાપાડા સાગબારામાં વિસ્તારના નેતા છો, એ વિસ્તારની રાજનીતિ તમે જોઈ છે. ચેતર વસાવાના આવ્યા પછી રાજનીતિ કેટલી બદલાઈ, અને બીજું કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેનો જે આ વિસ્તાર એક સમય હતો કે એ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મારી છે, ને ચેતર વસાવાના આવ્યા પછી આમ આદમી પાર્ટીનો વ્યાપ વધ્યો છે. એનું કારણ તમે શું માનો છો, અને આ કેસને લઈને તમે શું માનો છો? આ કેસને લઈને બદલાવ જેવો જીત્યા છે પણ બદલાવ જેવો કંઈ દેખાતું નથી. એણે આટલા વર્ષ 2.5 વર્ષ સુધી શાસન કર્યું, કોઈ વિકાસના કામમાં સમર્થન નથી કરતા. ફક્ત ને ફક્ત નવા ઇસ્યુ ઊભા કરવાના, નવી સોશિયલ મીડિયામાં આવવાનું. આદિવાસી સમાજ માટે કોઈક જગ્યાએ જેમ ચાલુભાઈ લડ્યા હોય 2-3 સ્ક્રિપ્ટ એમને બનાવી છે કે આ સરકાર આ નથી કરતી, તે નથી. ખરેખર કહે તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને આ નર્મદા જિલ્લો ખૂબ સારી દિશામાં જઈ રહેલો છે. દરેક ભૂપેન્દ્ર સરકારે અને કેન્દ્ર સરકારે ખૂબ વિકાસના કામો આપ્યા છે. એનાથી લોકો સંતુષ્ટ છે અને લોકોને પણ અપેક્ષા છે કે ભાઈ આપણે ખોટો જે રસ્તો પકડેલો એને ભૂલીને સરકાર સાથે રહ્યા તો હજુ આપણું કામ આનાથી પણ વેગ થતો. એ વિકાસ વધારે જગ્યા નર્મદા જિલ્લા માટે એક અવરોધરૂપ બની ગયો છે. પોતે જ્યાં હોય ત્યાં એક લડાઈ કરવાની, નાની બાબતોમાં કોન્ટ્રાક્ટરોને ધમકાવવાના, અધિકારીઓને ધમકાવવાના. તો ધમકાવાથી નહીં, તમે દિશા આપો ભાઈ આ કામ મારા વિસ્તારમાં થવું જોઈએ ને બધા અધિકારીને તમારે હું સહકાર આપું છું. જો સહકાર આપ્યો હોત, આજે ગુજરાત આખા દેશમાં 1 નંબરનું રાજ્ય બન્યું છે. ત્યારે આ લડાઈના એમના વિવાદોના કારણે અમે ક્યાંક 2 ડગલા એમના વિવાદોના કારણે થોડાક પાછળ છે. પણ અત્યારે બધા લોકોને ખ્યાલ આવી ગયો છે કે ચૈતરભાઈ જે દિશા પકડી છે તદ્દન ખોટી છે. બીજું કે ડેડિયાપાડા સાગબારાની રાજનીતિની તો વાત કરી તમે, પરંતુ જે આદિવાસી સમાજ જે છે, તો જ્યારે વન વિભાગનો જ્યારે કેસ હતો એ કેસમાં ધારાસભ્ય જેલમાં રહ્યા હતા, પરંતુ એ કેસમાં જેલમાં તેઓ રહ્યા બાદ તેઓ જ્યારે છૂટીને આવ્યા, જામીન મળી તેમને, ત્યારે તેમનો વ્યાપ ખૂબ વધી ગયો અને તેમને લોકચાહના ખૂબ મળી હતી. આદિવાસી સમાજના યુવાનો પણ એમની સાથે જોડાયા હતા. તો આ વખતનો જે કેસ છે, તો આ વખતના કેસમાં પણ તમને લાગે છે કે યુવાનો જોડાશે કે પછી શું કહેવું છે આ કેસને લઈને? પહેલાંનો જે કેસ હતો એ સોશિયલ મીડિયામાં ખોટી દિશામાં ચાલી ગયો. ખરેખર તે કર્મચારી ફરજ પર હતા, તેને પોતાના ઘરમાં બોલાવી સમાજ આપણે બેસીએ, રસ્તો કાઢીએ. ત્યાર પછી આ જે રીતના ચંપાબેન સાથે ઉશ્કેરણીજનક અને સંજયભાઈ સાથે થઈ, એ જ પ્રકારને પોતાના ઘરમાં આવીને સખત મારવો અને પોતે એવું પણ જાણવા મળ્યું છે કે રિવોલ્વર કરીને ધમકાવવા. તો એ ખૂબ ખરાબ બાબત. અત્યારનો જે કેસ છે
એ તેને ત્યારની પરિસ્થિતિ ખૂબ બદલાવ આવી છે. તે કેસમાં લોકોને લાગણી હતી કે ભાઈ આ જેલમાં પૂર્યા છે. તો દરેક વખતે માણસને સફળતા નથી મળતી. તમે ભૂલ કરો ને તમને લાગણી બતાવે. આ વખતે જોયું તમે પ્રી પ્લાનિંગ કરવા ગયા, ભાઈ હું જેલમાં હું જઈશ ને આ બધું જઈશ, તો કોઈ છોટાઉદેપુરથી આવી જાય, કોઈ અહીંથી આવી જાય, ત્યાંથી આવી જાય. તો આ વખતે જીવનમાં માંડ ત્યાંના બધા જોવાવાળા સાચા અને બચાવવાળા કાર્યકર્તા તો હતા જ નહીં, પણ જોવાવાળા વધારે એટલે ભાઈ ટોળું 2-3 લોકો એમના જે આગળ પાછળ ફરવાવાળા, કોઈ ગાડી આગળ આડું પડ્યું, બાકી એને બચાવવા માટે નહીં. અને આજે તમે જુઓ છો કે કાયદો અને વ્યવસ્થા બાંધમાં લેવાની વાત કરે. આ ભારત દેશ બંધારણથી બનેલો કાયદો અને વ્યવસ્થા, તમે કલેક્ટરને બાંધમાં લેવાની વાત કરો, ડીએસપીને બાંધમાં લેવાની વાત કરો, જજને પણ ધમકાવવાની વાત કરો, એ લોકશાહીમાં કોઈ સંજોગોમાં ચાલ્યું જાય. એના કારણે જ આજે લોકો એને તુષ્કારે છે. ભાઈ તમે જે દિશામાં લડવું જોઈએ, સમાજના વિકાસમાં લડવું જોઈએ, કે તમે અપમાન કરીને હીરો બનાવવા, તો કોઈ હીરો બની શકે એવું મને લાગતું નથી. બીજું શંકરભાઈ પૂછીશ કે જે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવી રહ્યા છે, તો શું લાગે છે કે એમના આવવાથી ફરી પાછું આમ આદમી પાર્ટી જે વધારે એમનો વ્યાપ વધશે? શું કહેશો, આ વખતે એ લોકો આવશે? અને ભારતીય જનતા પાર્ટી આ બાબતે શું કહે છે? ભારતીય જનતા પાર્ટી કરતાં જે કેજરીવાલ, એમને બધાને દિલ્હીમાં એના ગપગપાટા ખબર પડી ગયા, દિલ્હીમાં શું કરેલું છે, એના ભ્રષ્ટાચારો ખુલી રહ્યા છે, અહીંયા ખાતે માન ખાતર આવી રહ્યા છે. એનાથી અહીંયા કોઈ હવે વ્યાપ વધશે ને એમનો વ્યાપ ઘટશે. એમને જે રીતે જે કાર્ય કરવાનું જોઈએ તે કર્યા નથી. ફક્ત અને ફક્ત ગુજરાતમાં 1-2 સીટો ચૂંટાઈ એટલે એમને લાગે છે કે આપણો વ્યાપ વધશે. પણ ગુજરાતના જે અમારા મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જે કામ કરે છે એનાથી દરેક લોકોને સંતોષ છે. નરેન્દ્ર મોદીની જે લોકો સાથેની પહેલાંથી જ મુખ્યમંત્રી હતા ત્યારથી આજે વડાપ્રધાન છે, ખૂબ સહાનુભૂતિ છે. કેજરીવાલ આવે, માન આવે, ડેડિયાપાડામાં એનું વ્યાપ વધવાનો નથી, એના કરતાં છે એનાથી પણ વધારે ઘટવાનો છે. એટલા માટે ઘટવાનો છે કે સ્ત્રીના અપમાન કર્યા પછી ત્યાં કયું સન્માન લેવા કેજરીવાલ અહીંયા આવે, કયું વ્યાપ વધારવા આવે છે? અમારે દીકરીઓનું અપમાન કર્યું છે તે પહેલાં તો માફી માગે. તો આ હતા ભારતીય જનતા પાર્ટીના ડેડિયાપાડા સાગબારાના નેતા શંકર વસાવા. તેમણે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવે છે તો તેઓ સૌપ્રથમ તો અમારી આદિવાસી બહેન જે છે કે ચંપાબેન, તેમનું જે છે અપમાન થયું છે તેની માફી માગવી જોઈએ તેવું શંકરભાઈનું કહેવું છે. અને તેમનું કહેવું છે કે ગઈ વખતની જેમ આ વખતે ચેતર વસાવાને જેલમાં જે આ કેસમાં ગયા છે અને જે ફોરેસ્ટનો કેસ હતો તેમાં જે જેલમાં ગયા હતા, તે વખતે જે લાગણી સમાજની હતી તે વખતની લાગણી આ વખતે પણ નહીં મળે તેવું તેમનું કહેવું છે. કારણ કે આ વખતે જે સામે જે ફરિયાદી છે એ સંજય વસાવા છે અને જે બેનને સાથે અભદ્ર ભાષામાં વાત કરી છે તે ચંપાબેન વસાવા છે. ત્યારે અરવિંદ કેજરીવાલની મુલાકાતને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતા શંકર વસાવાએ સ્પષ્ટ કહી દીધું કે કેજરીવાલ અને તેઓ અહીંયા આવતા હોય તો સૌ પ્રથમ તો તેઓએ અમારી બહેન દીકરીઓની માફી માગવી જોઈએ. અને તેઓ કયા સન્માન માટે અહીંયા આવે છે તે ખબર નહીં, પરંતુ જે કેસ થયો છે ચંપાબેન સામે, જે અભદ્ર ભાષાનો ઉપયોગ ધારાસભ્ય ચેતર વસાવાએ કર્યો હતો, તે બાબતે કેજરીવાલ અને ભગવંત માન માફી માગે તેમ શંકર વસાવાનું કહેવું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.